અને હવે સમાચાર નવસારીમાંથી કે જ્યાં ગણેશ સિસોદરા ગામ નજીક અકસ્માત સર્જાયો। એક્સેલ તૂટી જતા કન્યા શાળાની વાન પલટી ગઈ। વાનમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ સવાર હતી। અકસ્માતમાં એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે। અન્ય તમામ વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો। અકસ્માતમાં સ્કૂલ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો। સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગત આપી રહ્યા છે। નિલેશ, પૂરી વિગત। ઘટનાક્રમ છે વહેલી સવારની ઘટના છે। એમાં ખાસ કરીને સિસોદરા ગામે કન્યા શાળા આવી છે। કન્યા શાળાની 10 જેટલી વિદ્યાર્થીનીઓ આ કોમની ગાડી છે, વાન ગાડી છે, એમાં સવાર થઈને જઈ રહી હતી। તે દરમિયાન એક્સેલ તૂટવાના કારણે આ ઘટના ઘટી હતી। આ જે ઘટના ઘટવાના પગલે જે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ જે કંઈક બાળકીઓ એમની બચાવી લીધી હતી, જેમાંથી એક બાળકીને ઈજા થઈ છે, એને પણ સામાન્ય ઈજા થઈ છે, એને સારવાર ચાલી રહી છે। અને ખાસ કરીને જે કંઈક ઘટના ઘટી છે એના પગલે જે કંઈક વાલીઓ અને સ્થાનિકોની મદદના કારણે આજે કંઈક સમગ્ર જે કંઈક એક અકસ્માતના જે કંઈક ઘટના ઘટી હતી એ તમામને બચાવી લીધા છે। અને સદનસીબે મોટી હોનારત ટળી છે એ પ્રકારે જે કંઈક આજુબાજુના વિસ્તારના લોકો જણાવી રહ્યા છે। જી બિલકુલ, તો અકસ્માતમાં એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી છે, પરંતુ અન્ય તમામ વિદ્યાર્થીનીઓનો